તંત્રની ઘોર બેદરકારી આવી સામે અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકામાં પ્રધાનમંત્રી આવાસ યોજનાની પ્રથમ રકમનો હપ્તો બીજાના ખાતામાં જમા થયો. અરજદારને નોટિસ મળતા સમગ્ર ઘટના પ્રકાશમાં મીડિયામાં આવતા હાલ તંત્ર દોડ કરતું હોય તેવી માહિતી સામે આવી. માલપુર તાલુકાના ટીસ્કી પંચાયતના સવાપુર ગામે રહેતા અરજદાર રાઘાજી વાલાજી બામણિયાએ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મકાન માટે ફોર્મ ભરેલ હોય, પરંતુ 2025માં એટલે કે આ વર્ષમાં માલપુર તાલુકા પંચાયત દ્વારા સીધી 30,000 રૂપિયા મકાન સહાયના આપને મળ્યા હોય તો મકાનનું કામ તાત્કાલિક શરૂ કરવાનો નોટિસ પડતા અરજદાર ગભરાયો. તાલુકા પંચાયતની નોટિસ જોતા ગ્રામીણ અરજદાર પંચાયતના 4 મહિનાથી ધક્કા ખાઈને થાકી ગયો. તલાટી અને ગ્રામ સેવક દ્વારા યોગ્ય માર્ગદર્શન ન મળતા 4 મહિના કચેરી ખાતે ભટક્યા બાદ મીડિયાનો સહારો લેતા સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો. મીડિયા દ્વારા તપાસ કરતા તાલુકા પંચાયતમાં રાઘાજી વાલાજી બામણિયાના નામે 29/2/2020ના દિવસે તેમના ખાતામાં 30,000 રૂપિયા પ્રથમ હપ્તાના પડેલ હોય, જે બરોડા ગુજરાત ગ્રામીણ બેંક માલપુરનું ખાતું હોય, પરંતુ અરજદારનું ખાતું બેંક ઓફ બરોડામાં હોવાથી કોના બેંક ખાતામાં પૈસા ગયા તે મુદ્દો ઉઠ્યો. બેંકની મુલાકાત લેતા રાજેશભાઈ હજુરભાઈના નામે બરોડા ગુજરાત ગ્રામીણ બેંકમાં માલપુરનું નામનું ખાતું હોય ત્યારે પ્રશ્ન એ થાય કે 2020માં પડેલ 30,000નો હિસાબ 2025માં નોટિસ આપી માગવામાં આવે ત્યારે છેલ્લા 4 વર્ષ સુધી તંત્રએ કર્યું શું? તંત્ર સામે ઉઠ્યા સવાલો. તો શું આ બાબતે તંત્રએ 4 વર્ષ સુધી ધ્યાન કેમ ન આપ્યું તે હાલ ચર્ચાનો વિષય બન્યો છે. અરજદારને ન્યાય મળશે ખરો? તાલુકા પંચાયતની લાલિયાવાડી સામે ઉઠ્યા સવાલો. જોતા રહો અજય ભાટિયા સાથે, ભાટિયા 15 ન્યૂઝ, અરવલ્લી. રમેશભાઈ બામણિયા, રાધાજી વાલાજી, બરોબર, સવાપુર ગામ. અને નોટિસ આવી ત્યારે ખબર પડી, ઘર નામે જાણકારી કરી હતી, ઘર આવ્યું હતું અમારા નામે, પણ હપ્તો નામો ચિયા ખાતામાં પડ્યો એમને ખબર નથી. નોટિસ આવી ત્યારે ખબર પડી અને ગામ સેવકને મળ્યા નોટિસ લઈ, તે ગામ સેવકે કોઈ હરખો જવાબ આપ્યો નહીં. કોણ છે ગ્રામ સેવક તમારે? હું ભૂલી ગયો એટલે આમ તો બગોરા સાહેબ. પછી ક્યાં ગયા? પછી ક્યાં પંચાયતમાં. હા, પંચાયતમાં જઈને મળ્યા પણ અહીંયા કાંઈ જવાબ મળ્યો નહીં. તમારે ટીસ્કી પંચાયતમાં કોને પૂછ્યું તમે? ટીસ્કી પંચાયતમાં સાહેબને પૂછ્યું, સાહેબનું નામ જાણતું નથી. તલાટી હતા? તલાટી હતા. આ નોટિસ કેટલા ટાઈમથી આવી તમારી? નોટિસ 4 મહિનાથી આવી છે. તમે બેંકમાં તપાસ કરી ખરી? બેંકમાં તપાસ કરી પણ પેમેન્ટ પડ્યું નથી એમ કીધું સાહેબે.